તમારે કરવાનો વરસાદ પડે આંધી આવે કે તુફાન આવે જે થવું એ થાય. પણ મેળામાં આવવાનું. જેમ તો દિલ્હી અમે પનીર ચિલ્લી, મંચુરિયમ, રાઈસ, ઠોઠા, બાજરીના રોટલા, આજે યુનિક બને છે દેશી, બાકી વિદેશી પણ બનાવો છો? વિદેશી પણ બનાવીએ. શું શું બનાવો છો વિદેશીમાં? દાળ ફ્રાય, સાઉથી, મંચુરિયમ, બાજરીના રોટલા અને ઠોઠા ઠોઠા શું કહેવાય? એ તુવેરના ઠોઠા. ઠોઠા આજે મેગી બનાવી છે, ભરતું, બાજરીના રોટલા, મગની દાળની ખીચડી, રોજ અલગ અલગ, છાસ અને ગોળ. દોસ્તો, વૌઠાનો મેળો છે એ લોક પ્રસિદ્ધ છે, વિશ્વ પ્રસિદ્ધ છે. અને અહીંયા આગળ એક માન્યતા છે કે લોકો પાલ્લા અને વૌઠાની અંદર પાલ લઈને આવે છે. પરંતુ જ્યારે હું એક એવી જગ્યા પર ગયો તો વૌઠાનો જે નદી તટ છે ત્યાં 7 નદીનો સંગમ થાય છે, ત્યાં ગયો ત્યારે ત્યાંથી એક વિશેષ જાતિના લોકો મને મળ્યા. એમણે એવું મને કહ્યું કે અહીંયા આગળ અમારી ઘણી બધી મોટી સંખ્યામાં જે લોકો છે, અમારી જાતના લોકો છે, એ પાલ લઈને આવે છે અને શરૂઆતથી જ અહીંયા આગળ વર્ષોથી જ પાલ લઈને આવીએ છીએ. એમની સાથેની જે એક વિશેષ વાત કરી, એમની સાથેની વિશેષ મુલાકાત કરી, એક અહેવાલ અને એક સરસ મજાનો વિડીયો છે. વિડીયો ગમે તો લાઈક કરો અને શેર કરો. આપણે અત્યારે જે લોકેશન ઉપર ઊભા છે, વૌઠાનો મેળો છે, વિશ્વ પ્રસિદ્ધ મેળો છે, એની અંદર આપણે ઊભા છે. તો અત્યારે આપણે આજે મેળાની પાછળ તમે જોઈ શકો છો ઘણા બધા પાલ બાંધવામાં આવ્યા છે, ટેન્ટ બાંધવામાં આવ્યા છે, તંબુ બાંધવામાં આવ્યા છે, લોકો અહીં રહે છે. તો આપણે અહીંથી જ પૂછીશું, કાકા તમે અમને જણાવશો કે આ વૌઠાના મેળો છે એની અંદર તમારી કઈ સમાજ છે અને તમે અહીંયા કેટલા ટાઈમથી આવો છો? અમારી સમાજ રાણા સમાજ છે અને અમે અહીંયા ગાડી ઓછો અમારા બાપ દાદાના ઘેડાઓના વખતથી આવીએ છીએ અને એ ચીલા પર અમે ચાલીએ છીએ. અને અહીંયા ગાડી એક પૂનમના દિવસે ઘીના લાડુ ને એ બનાવીને અમે જમીએ છીએ અને બધાને જમાડીએ છીએ અને પ્રસાદ આપીએ છીએ. બરાબર, પૂનમના દિવસે. અને મેં એક સાંભળ્યું છે પૂનમના દિવસે અહીંયા આગળ કઈક નવી કઈક રસમ છે કે કરવામાં આવે છે, પ્રસંગ શું કરવામાં આવે છે? હા, પેલા જૂના ઘેડા હતા તો એ 7 નદીઓના સંગમ ની અંદર ઘી દૂધની નદીઓ વહેતી હતી એવું કહેતા હતા. અને 7 નદીઓની અંદર એના નામ છે પણ મને બહુ આવડતા નથી. બરાબર. મેસો છે, ખારી છે, વાત્રક છે, સાબરમતી, શેરડી, આ આવી નદીઓના નામ છે. 7 નદીઓ અહીંયા ભેગી થાય છે અને રાતે 12 વાગે આનો મહત્વ હોય છે, બહુ મહત્વ હોય છે. બા અમને જણાવશો કે આ જે તમે કહો છો પ્રમાણે કે આ જે પાલ્લા છે, તમે ક્યાંથી આવ્યો છો? અમે ધોળકા છે. તમે ક્યાંથી આવ્યો છો? ધોળકાથી. તો અહીંયા આગળ શું મહત્વ છે? અહીંયા આગળ અમારા બધા ઘેડિયા પહેલેથી આવે છે, એ બધા છે તો પહેલેથી પિયર માને છે એનું. એટલે જે બધા અહીં ગાડી પિયર માનીને અહીં ગાડી 5 દાડા રહે છે. એ લોકો 5 દિવસ રહે છે. તમારો પિયર માનવામાં આવે છે? અમાર પિયર માનવામાં. હા, નદીની અંદર પેલું હાર પહેરાવીને કે કાલે કરે પૂનમે, એ પૂનમના દારે બાધાઓ રાખે, જેને છોકરા આવે એ ગૌરાવે છે ને ખુશી મનાવે છે. ગરબા ગવરાય ને બધું વેચે, ગરબા ગવડાને વેચે બધું કરે, વેચે, વાવ બનાવે. હા કાકા, શું કરે છે? વાવ બનાવે છે અને પૂજા કરે છે. જે બાધા રાખ્યો માતાજીની, ગમે તે બાધા, ગમે તે છોકરા સાબરમતી માં એમને બાળકોને બધું થાય છે, બધી પૂરી થાય છે. નદી છે, નદી આપણી છે અને માતા કહેવાય છે. માતાનું પદ એને મળ્યું છે અને સત્ય છે એનો પુરાવો તમે કહો છો કે લોકોની બાધા પણ પૂરી થાય છે. અને સતનો અત્યારે હાજર પુરાવો જોઈ રહ્યા છે કે તમે સરસ મજાના ઘર છોડીને તમે આ ટેન્ટ બાંધીને રહો છો 5 દિવસ. એક મહેનત પણ છે અને એક આનંદ પણ છે. અઘરું તો ખરું, થોડું અઘરું પણ લાગે ને લાગે. કપડા ધોવાનું કામ કરવાનું પણ અહીં તો અમને મન ફ્રેશ થઈ જાય. 5 દિવસ અમારું આમ લાગે, એવું લાગે ને. ઘરને તારાવાસી નહીં, ઘરનું જે થવું હોય થાય પણ 5 દિવસ અહીં જલસા કરવાના. જે ખાવું પીવું રહેવું ફરવું હરવું, છોડીઓ જમાઈઓ બધાને બોલાવાના. બીજા બેન, તમે ક્યાંથી આવ્યા? તમે ક્યાંથી આવ્યા છો? તો ધોળકાના જ છો? અહીં સમાજ તમારા છે એમ ને? તો તમે કેમેરામેન ને કહીશ કે ટેન્ટ બધાને રાણા સમાજ મોસ્ટ ઓફલી આ જગ્યા પર છે. તો ધોળકામાં રાણા સમાજ વધારે છે? હા, પણ વધુમાં વધુ મેક્સિમમ રાણા છે, રાણા વધારે છે એમ કહેવાય છે. બધા અહીંયા કરાવે છે. ખૂબ સુંદર બાધા રાખેલી હોય માતાઓની, માતાની બાધા. સરસ સરસ. કોઈને ભૂત પલિત ના આવે, ગમે તે ખાય પીવે પણ કોઈ જો
કોઈ તકલીફ ના પડે પબ્લિક ને. એવું છે હજી વર્ષોથી ચાલે વર્ષોથી તમે આપણે કરતા રહે આપણા છોકરા કરતા રહેશે અને આખી જિંદગી આ ચાલતી રહેવાની છે. સરસ સરસ. તો વ્યુઅર્સ આ હતી અહીંથી અપડેટ. તમે જોઈ શકો સરસ મજાના લોકો ભેગા થઈ ગયા છે, સરસ મજાની જગ્યા છે, માહોલ છે અનેરો છે. હજુ વિડીયોમાં તમને કંઈક જોવા મળવાનું છે, વિડીયો નિહાળતા રહો તમે. જોઈ શકો છો આ તંબુ છે જ્યાં આગળ અત્યારે છોકરાઓ રમી રહ્યા છે, મોટા છે પોતાનું કામ કરી રહ્યા છે અને આ જે જગ્યા છે આવી રીતે પોતાનો જે પરિવાર છે એ સાથે લઈને આવે છે. કોઈ જાતનો ટેન્શન, પેલા માસીએ આપણને કહ્યું ને, કોઈ ટેન્શન છોકરા ઘેર થવું એ થાય, પણ અહીંયા આગળ આવવાનું જલસા કરવાના, જલસા કરી રહ્યા છે બધા સરસ મજાની રીતે. અને આવું આનંદ છે એ એક વર્ષ પછી મળે છે, 5 દિવસનો આનંદ મળે છે. કેટલા દિવસ માટે ઘણા આવે છે? 5 દિવસ છે. 5 દિવસ માટે 11 થી એક પૂનમ લગી. પૂનમ સુધી. એકમે દિવસ છે. પૂનમ સુધી. હા, એકમે વાંચા રિટર્ન બપોર. એકમ વર્ષ રિટર્ન. એકમે પછી આવો તો એક કશું મળે નહીં, કાગડા ઉડે ખાલી પછી તો. સરસ. તો વ્યુઅર્સ આપણે ફરી એક નવા તંબુની અંદર આવી ગયા છે. જે ટેન્ટ બાંધવામાં આવ્યું છે, ટેમ્પરરી ટેન્ટ બાંધવામાં આવ્યું છે, પરંતુ એની સુવિધા તમે જોઈ શકો છો વ્યવસ્થિત કરવામાં આવી છે. એક લાઇટનો ગોરો લાવવામાં આવ્યો છે અને અહીંયા આગળ જે ભોજન છે બની રહ્યું છે, શાક બને. તમે શું બનાવી રહ્યો છો માસી? હા, ભરતું બનાવીએ છીએ. ભરતું બનાવીએ છીએ. જંગલનું ભરતું? હા, બેંગનનું ભરતું. શું વાત છે. તમે ક્યાંથી આવ્યા છો? અમે ધોળકાથી. રાણા? તમે રાણા છે. ઓહો, જો રાણાની વાત મળી ને રાણા આપણે વાત મળી છે પ્રમાણે રાણાનો ટેમ બધું છે અહીંયા આગળ પાર્લરની અંદર અને આ જગ્યા પર છે અને વ્યવસ્થિત સુવિધા કરવામાં આવી છે. ઘણા બધા ટેન્ટ છે. અત્યારે અંધારું પડી ગયું છે પણ તમે જોશો ત્યાં સુધી ટેન્ટ જ જોવા મળશે આપણને. આ રીતે ટેન્ટ છે. તમે જોઈ રહ્યા છો અત્યારે ટેમ્પરરી કિચન છે, પરંતુ એ પણ ઊભું કિચન બનાવવામાં આવ્યું છે. આવી સુવિધા સાથે અહીંયા આગળ જે મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે, સાથે લાઇટિંગ કરવામાં આવ્યું છે. રાત્રિનો સમય છે, ભોજનની વ્યવસ્થા. તમારું ભોજન બની ગયું? બનાવે છે હજુ? શું શું બનાવ્યું હજુ? પુલાવ બનાવી દો. પુલાવ બનાવો. સરસ સરસ સરસ. હજુ આ ને મોજ કહેવાય. મોજ મજા આવે કે નહીં આવતી? પહેલી વાત તમે કહો. મજા આવે છે ને? કારણ કે તમે છે ને સરસ પાકા મકાનમાં રહો છો અને પાકા મકાનમાં તમે ટેન્ટમાં આવીને રહો છો, પણ તમને અહીંયા આગળ થોડીક અગવડ કરતા પણ મજા જે આવે છે એ અગવડ પણ તમે ભૂલી જાઓ છો. સરસ ટેન્ટ છે અને વોશરૂમ બનાવ્યું છે આગળ. તમે જોઈ શકો છો ટેમ્પરરી વોશરૂમ પણ બનાવવામાં આવેલું છે અને બધી બાજુ ટેન્ટ ને ટેન્ટ જ છે. તમને એવું થાય ને ટેન્ટ ભૂલી જવાય ને તો મળી જાય ટેન્ટ? મળી જ જાય ને? હા, મને બધા ટેન્ટ હરખા લાગી રહ્યા છે. હું ક્યાં આવ્યો છું ખબર નહીં પડતી. સરસ જગ્યા છે. તમે જોઈ શકો છો નાના નાના બાળકો છે એ મોજ કરે છે. તમે જોઈ શકો છો બાળકો મોજ કરે છે, ફુગ્ગા લઈને આવી ગયા છે અને એની મજા આવી રહી છે. મિત્રો, આ એ જગ્યા છે, નદી તટ છે, જ્યાં આગળ પાલ લઈને લોકો આવતા હોય છે અને આ પાલમાં ઘણા બધા લોકો દૂર દૂરથી આવીને 5 દિવસની મોજ કરે છે. આ નદીમાં 7 નદીનું સંગમ છે: સાબરમતી, હાથમતી, મિશ્વા નદી, ખારી નદી, વાત્રક નદી, શેરડી નદી અને મામુજ નદી. 7 નદીનો સંગમ થાય છે અને એ દિવ્ય જગ્યા છે, અલૌકિક જગ્યા છે. તમે આ જગ્યા પર આવો અને અવશ્ય મુલાકાત લો. શકો છો અત્યારે એક સરસ મજાનું તંબુ છે, સરસ મજાનું પાલ લઈને આવ્યા છે માસી અને સરસ મજાનું ભોજન બનાવી રહ્યા છે. શું બને છે? કઢી ખીચડી બનાવી રહ્યા વઘાર કરી રહ્યા છે. વઘાર કરશે માસી. જો છુમ કેવું બોલે જોજો હવે. માઈક લાવો જોડે કે છુમ બોલે. જો બની ગઈ કઢી, વઘાર આવી ગયો છે. અને તમે ક્યાંથી આવ્યો છો બેટા? અમે ધોળકાથી આવ્યા છીએ. શું નામ તારું બેટા? મારું નામ પ્રતિજ્ઞા છે. તમારું બેન? પ્રિયાંશી બેન. તમારું? મારું નામ ખુશી છે. તમને અહીં કેવું લાગે છે? અમને અહીંયા તમારું નામ શું છે? તમને ખુશી થાય છે અહીંયા આવીને? બહુ ખુશી થાય. જો હજુ ભાઈ લાવો માસીના પીધો. દર વર્ષે 5 દિવસનો મેળો કરવા આવીએ છીએ હા, ફેમિલી સાથે. હા. શું શું બનાવો છો? અલગ જાત અલગ જાતના ભોજન બનાવીએ છીએ. આજે કઢી ખીચડી છે પણ ડેલી કામ અલગ અલગ બનાવો? ભાજી પાવ બનાવીએ, ઢોસા બનાવીએ, ઇડલી બનાવીએ, બધું બનાવીએ છીએ. હા, અમને આલો. તમારું નામ બોલો. અમારું નામ ધર્મિષ્ઠા છે. હા, અમે સુરતથી મેળો કરવા આવીએ છીએ. કેસો સુરત થી આવ્યા છો? હા હા. શું વાત છે 5 દિવસ તમારું? મેળો કરવા. મીનાબેન, આ ભોજન તમે બનાવો છો બરાબર? તમે કેટલા જણા આવ્યા છો અહીંયા આગળ? 11 જણા આ ટેન્ટમાં આવ્યા છે. આ રસોડું બનાવ્યું છે? ઓનલી ફોર રસોડું? સુવાનું રમવાનું બધું અહીંયા છે? મજા આવે ને? ખૂબ સુંદર. ફેમિલી છે જે ધોળકાથી આવ્યા તમે? ધોળકાનું ફેમિલી છે ને રાણા છો ને? રાણા છે. જે આપણે વાત મળી છે વિડીયોના સ્ટાર્ટિંગમાં કે રાણા વધુ અહીંયા આગળ આવે છે. ખરેખર આપણે સર્ચ કરવા નીકળી ગયા છે, રાણાના જ ટેન્ટ વધારે પણ જોવા મળી રહ્યા છે. હજુ તમે વિડીયો બને રહો, તમને કંઈક જોવાનું મળશે. અત્યારે આપણે જોઈ રહ્યા છો અત્યારે સરસ મજાનું બની રહ્યું છે ભોજન
બેન શું બની રહ્યું છે? મેગી બની રહી છે. મેગી બનાવી છે? મેગી, ભરતું, બાજરીના રોટલા, મગની દાળની ખીચડી, છાસ, એ બધી રીતે જમવાનું, મોજ કરવાની મોજ કરવાની અને ફરવાનું સાંજે. કેટલા દિવસ તમે આવો છો અહીંયા આગળ? અહીં 6 દિવસ 6 દિવસ રહેવાનું? 6 દિવસ રહેવાનું. 6 દિવસ અલગ 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 આઈટમ બનાવવાની. શું વાત છે. બેન કાલે શું બનાવવાનું તમારે? કાલે અમે દાળ ભાત, શાક, લાડુ, રોટલી, પૂરી, પાપડ બધું બનાવવાનું. કારણ કે આવતીકાલે પૂનમ છે. અને પૂનમ બીજું શું કરે છે આજે અહીંયા આગળ? કોણમાં અહીંયા જો કે ગરબા રમે, વાઈ ગોરે જેને માન્યતા રાખી હોય એ કાલે અહીં પૂરી કરવા આવે, પછી ત્યાં વાઈ ગોરે અને ગરબા ગાઈને લાણી કરે. વાઈ ગોરે એમ? વાઈ ગોરે સાબરમાતાની. અને માનતા પૂરી થાય બધાની? હા જરૂર, વર્ષોથી બધા કરતા આયા છે. બરાબર છે. તમે આ વર્ષે રાખો, આવતી વર્ષે તમે વાયની માનતા રાખો તો પૂરી થાય જ. પૂરી થાય જ છે. સત છે અહીંયા. સત છે. અને વધતા કાલે નદીમાં જઈને દૂધની ધાર કરે, કંકુની ધાર કરે, એ બધી માનતા હોય કાલે પૂરી કરે અહીંયા. બરાબર છે. સાત નદીના સંગમ કાલે થશે અહીંયા સાબરમાતાએ મોઠામાં. તમે રોજ શું બનાવો છો? ડેલી શું અલગ બનાવો? રોજ અલગ અલગ બનાવીએ. એક દિવસ મંચુરિયન બનાવીએ, પાપડ બનાવીએ, ખીચું બનાવીએ, પછી પકોડી બનાવીએ, બધું અલગ અલગ આઈટમ બનાવીએ. અલગ અલગ આઈટમ બનાવો. જે નાના બાળકોને જે ભાવે ને રોજ અલગ અલગ આઈટમ બનાવીએ. મોજ કરવાની. મોજ કરવાનું. 6 દિવસ અલગ અલગ આઈટમ સવાર સાંજ બનાવવાની, જમવાનું, ફરવા જવાનું, રહેવાનું અહીંયા. બસ મજા આવે એમ ને? મજા આવે. આજે શું બનાવ્યું છે? આજે મેગી બનાવી છે, ભરતું, બાજરીના રોટલા, મગની દાળની ખીચડી, રોજ અલગ અલગ છાસ અને ગોળ. હા, એ બધું જમવાનું. કાઠિયાવાડી જમીન પછી ફરવા જવાનું, પછી આવીને સુઈ જવાનું, આરામ કરીને અહીંયા રહેવાનું 6 દિવસ. આગ લાગે ને તમને? ના લાગે. ના લાગે પણ આ મેળો અમારે કરવાનો. વરસાદ પડે, આંધી આવે કે તુફાન આવે, જે થવું એ થાય, પણ મેળામાં આવવાનું. જબરજસ્ત. ચલો ધન્યવાદ તમારો. તમે ક્યાંથી આવ્યો છો? અમે ધોળકાથી આવ્યા છે. તમે રાણા? રાણા. વાત મારી સાચી હો, રાણા છે ખરેખર. બહુ રાણા છે. અમારો આખો સમાજ રાણા આવે. એમ નહીં કે આ મેળો હોય ને તો રાણા સમાજ ની હિસાબે જ વૌઠાનો મેળો થાય છે, બાકી ના થાય. આ ટેન્ટ નાખે, તંબુ નાખે ને તો સ્પેશિયલ બધા જોવા આવે ને ફરવા આવે, બાકી આ લોકોનો આટલો મેળો જામે નહીં ત્યાં. બરાબર. રાણા સમાજ લીધે વધારે થાય. તંબુ બધા નાખે ને એટલે બધા પબ્લિક જોવા આવે ને. અમારું પબ્લિક અહીં રહે 6 દિવસ, મોજ મસ્તી કરે. બરાબર. અને મજા આવે. ધન્યવાદ. તમે સરસ માહિતી આપી. માસી, તમે અહીંયા કેટલા, તમારી ઉંમર કેટલી છે? 50. તમે કેટલા વર્ષથી આવો છો અહીંયા? હું આવું તો હું 10 વર્ષની હતી ત્યારથી આવું છું. 10 વર્ષના હતા ત્યારથી આવો છો? ત્યારથી. નાના ત્યારથી એમ? ના. આવડા તારા એમ ને? ના. મજા આવે છોકરા? તમે મજા સાચું બોલો. શેની મજા? ફરવાની, ખાવાની હોય. રેતીમાં મજા આવે. સરસ. ચલો આવજો. ફરી આપણે એક નવા જે તંબુમાં આવી ગયા છે, ટેન્ટમાં આવી ગયા છે, ટેન્ટ હાઉસમાં આવી ગયા છે. અને સરસ મજાની જગ્યા છે. અહીંયા આગળ ફૂલ ફેસિલિટી કરવામાં આવેલી છે. છત્રી લગાવવામાં આવી છે. છત્રી ઉપર સરસ મજાની જે કહેવાય લાઇટિંગ કરવામાં આવેલું છે. બંને બાજુ છત્રી લગાવવામાં આવેલી છે. આ બાજુ પણ છત્રી છે. આપણે આગળથી જઈશે. આ ભાઈ છે સાથે જોડી ગયા છે જે ટેન્ટની અંદર છે. આપણે એમને આપણો કેમેરો આપી દઈશું એમને. તો વ્યુઅર્સ, તમે મારી સાથે આવી શકો છો. તમે આવો મારી જોડે અને તમને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા આગળ શું બને છે. કારણ કે હું તમારા માટે નવી શોધ કરું છું. આપણી ચેનલનું નામ છે મોન્ટુ યોગી એક નઈ ખોજ. તમારા માટે ખોજ કરતો હું એવો તંબુ લઈને આવી ગયો છું, જ્યાં બધી ફેસિલિટી છે. અને અત્યારે સૌથી પહેલા તમે લાઈવ જોઈ શકો છો અહીંયા આગળ દાળવડા બની રહ્યા છે. બા, શું બનાવી રહ્યા છો? દાળવડા. બા, તમે બનાવો છો? હું પોતે બનાવું છું. તમે સ્પેશિયાલિટી લાગો છો એમ ને? તમારો જૂનો અનુભવ લાગે છે. ફેમસ દાળવડા બનાવી રહ્યા છે. અને આપણે જોઈ શકીએ છીએ, આપણે અહીંથી ઓનર છે. તમે આવજો, અમને બતાવજો કે તમે આજ તમારું ટેન્ટ છે એમાં કઈ ફેસિલિટી તમે કરેલી છે? લાઇટ ની ફેસિલિટી કરી છે, ઘરે ખાવા પીવાની ફેસિલિટી કરી. લાઇટ ને જનરેટર લાયા છો? કશું જનરેટર લાયા છે. પોતાનું જનરેટર છે. ધંધો જ કે અમારું પૂરા ડેકોરેશન લાઇટ નું. ડેકોરેશન ફૂડ નું કામ લાઇટ નું. હા, એટલા માટે તમે આ કામ કરી રહ્યા છો. તમે ક્યાંથી આવ્યો છો? અમે ભાઈઓ જ છે બે. ધોળકાના છે અમે. ધોળકાના. તમે રાણા? ચક્રમવાળા ના છોકરા. સુરેશભાઈ નટોલાલ ચક્રમવાળા, ગિરીશભાઈ નટોલાલ ચક્રમવાળા, ધોળકા. અચ્છા, તો વ્યુઅર્સ તમે જોઈ શકો છો સુરેશભાઈ આ ભાઈઓ છે અને એમની જે ચક્રમવાળા છે નામ ઓળખાય છે. નામથી શું છે? કાકા બાપાના દીકરા બધા. કાકા બાપાના દીકરા. બરાબર. તો અત્યારે આપણે ફરી અમારા મને કે આમ નજીક આવે, આપણી બાજુ આવે.
નજીક આવીને તમે જોઈ શકો છો અહીંયા આગળ કશુંક બની રહ્યું છે યુનિક બની રહ્યું છે અને આ જો જનરેટર ચાલી રહ્યું છે આપણે વાત તમને કરી જનરેટર ચાલી રહ્યું છે અને આખું જે પંડાલ છે એમનું જે ટેન્ટ છે એ ટેન્ટ ઉપર આવી સરસ છત્રી લાઇટિંગ કરેલી છે આવું તો તમે પંડાલ ક્યાંય જોયું નહીં હોય અને આ જે ટેન્ટ છે એની અંદર કેટલા બધા પરિવારના નાના હોય મોટા હોય બધા સભ્યો છે અને આવ્યા છે બધા અને એક બા અહીં બેઠા છે બા શું બનાવી રહ્યા છો બાજરી રોટલા ઠોઠા શું કહેવાય બાજરીના રોટલા અને ઠોઠા ઠોઠા શું કહેવાય એ તુવેરના ઠોઠા ઠોઠા ક્યાં છે બતાવો છે હા તુવેરના ઠોઠા બનાવ્યા છે વાહ 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 બાજરી રોટલો તમે જોઈ શકો બની રહ્યો છે મસ્ત જો જોતા હાથે જ મોઢામાં પાણી એવી આઈટમ બને છે બાય સરસ મજાના અને હવે આપણે જોઈ શકીએ છીએ હવે અહીંથી આપણે જોઈ શકીએ છીએ તમે અમને જવાબ આપશો કે તમે શું બનાવો છો ડેલી અમે પનીર ચિલ્લી મંચુરિયમ રાઈસ ઠોઠા બાજરીના રોટલા આજે યુનિક બને છે દેશી બાકી વિદેશી પણ બનાવો છો વિદેશી પણ બનાવીએ શું બનાવો છો વિદેશીમાં દાળ ફ્રાય સાઉથી મંચુરિયમ આ છોકરા ભાવે બેટા અને શું બાજરીના રોટલા રેતીમાં રમે છે એમ ને બેટા શું નામ તારું હેમિલ તને શું પહેલા સાચું બોલ ખાવાની મજા આવે કે ફરવાની મજા આવે ખાવાની અને ફરવાની બે મજા અને દળમાં રમવાની મજા આવે રેતીમાં હા પતંગ ચગાવવાની મજા આવે છે આ જે સરસ મજાનું તમે જોઈ શકો છો અત્યારે આ જે ટેન્ટ છે જે આપણે આવી ગયા છે અને એની ફેસિલિટી આપણે જોઈ શકીએ છીએ આટલું સરસ છે લાઇટિંગ બાઇટિંગ સાથે જો તમે જોઈ શકો છો તારું નામ બોલ બેટા નક્ષીત તને મજા આવે છે અહીંયા આગળ હા એની મોઢું જ કે છે રેતી રમજો કેવું રમવા રમજો રમો સરસ મજા આવી ગઈ ચલો આપણે આ જગ્યા પર આવી ગયા છે જેવું ટેન્ટ કહેવાય જે આપણે શોધતા હતા એ ટેન્ટ મળી ગયું છે અને વિશાળ મોટી જગ્યામાં એમણે કવર કરેલું છે અને જે ટેન્ટ છે મોટું છે એમનું અને આ તમે આટલી મોટી સંખ્યામાં તમે કેટલા જણા આવ્યા છો અહીંયા આગળ અમે 18 જણાનો સ્ટાફ છે 15 જણાનો 18 થી 15 જણાનો સ્ટાફ છે અને આવતીકાલે તમે શું બનાવવાનો છે આગળ આવતીકાલનું કોઈ નક્કી પકોડી બનાવવાના દાળ ભાત શાક પકોડી વાહ વાહ પકોડી તૈયાર લાવીશું મસાલો પાણી જાતે બનાવશે એમ ને પકોડી તૈયાર લઈ જવાના પેકેટ તૈયાર અને શું બનશે કાલે બાજી કાલે પૂનમ ને દાળ ભાત શાક લાડુ અને અંદર તમે જોઈ શકો છો દીવા કરવામાં આવી ગયા છે અહીંયા માતાજીનો ફોટો છે દીવા પણ કરવામાં આવી ગયા છે ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે આપણે જે ટેન્ટની તલાશમાં હતા કે આપણે સરસ ટેન્ટ શોધવું છે સરસ ફેસિલિટી ટેન્ટ શોધવું છે આપણને મળી ગયું છે વ્યુઅર્સ તમને આ જે જગ્યા છે આ જે ટેન્ટ છે કેવું લાગે છે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને ઓલ ઉપર દબાવી દેજો આ એક પરિવાર છે જે પોતે અહીં આગળ આવી ગયું છે એ ધોળકાથી આવ્યા છે એવું કહી રહ્યા છે એમના પરિવારની અંદર નાના મોટા ઘણા બધા સભ્યો છે જેઓ ભોજન બનાવે છે અને ભોજનની રાહ જુએ છે નાના બાળકો મોટા પણ ભોજનની રાહ જોઈ રહ્યા છે અંદર ભોજન બની રહ્યું છે અને સરસ મજાનું ભોજન બની રહ્યા છે સામે જે ટેન્ટ છે ટેન્ટની જે અંદર લાઇટની વ્યવસ્થા કરવામાં આવેલી છે આપણે પાસે વાત કરીએ તો વ્યુઅર્સ આપણે અત્યારે વૌઠાના મેળામાં રાત્રિનો સમય થઈ ગયો છે સવારના આપણે આવ્યા છીએ અને અત્યારે રાત્રિ થઈ ગઈ છે તમે જોઈ શકો છો પાછળ નદી તટ છે અને આ બાજુ પાછળ મારી પાછળ તમે જોઈ શકો છો મેળો છે અને આપણે ઘણા બધા પાલની મુલાકાત લીધી છે અને મેળાની તમને મોજ કરાવી છે મારા ખ્યાલથી તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અત્યારે વિડીયોને લાઇક કરો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકનને ઓલ પર ક્લિક કરી દેજો જેથી તમારા નવા વિડીયો જે મારા આવવાની એમને અપડેટ મળતી રહે મળી નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો.